જય માતાજી મિત્રો, ભારત પાકિસ્તાનનું યુદ્ધ જેવી પરિસ્થિતિ ચાલી રહી છે. મોદી સાહેબ ચીટિંગ કરી રહ્યા છે. મોદી સાહેબ હા આવું ના હોય યાર. તમે એમને અંધારું કરાયું અને ન્યાય દિવાળી કરી. હાલો દિવાળી આપણો તહેવાર હતો, પણ એમને તમે શીખવાડ્યું કે દિવાળી આવી રીતે કરાય, વાંધો નહીં. 24 મિસાઇલો ઠોકી દીધી, એનોય વાંધો નહીં. પણ યાર એમની એકે મિસાઇલ, એકે ડ્રોન, એકે હેલિકોપ્ટર, એકે વિમાન આ બાજુ એ મોકલે છે ને તમે રસ્તામાં તોડ નાખીએ ભારતીય સેના. તો એમને ખુશ થવાનો મોકો નહીં મળતો, દુઃખી છે અત્યારે. પાકિસ્તાનને કહેવું પડે મારે કે ભાઈ બોર્ડર ઉપર ભારતના સિંહ બેઠા છે અને આજે તો ખાસ સાચવજો પાછા, કારણ કે આજે જો અમારા દેશની અંદર અમારા ભગવાન મહારાણા પ્રતાપની જન્મજયંતિ છે, તમારા બાપ મહારાણા પ્રતાપની જન્મજયંતિ છે. ભારતીય સેનાને જો યાદ આવી ગયું અને એમને મહારાણા પ્રતાપ જન્મજયંતિ ઉજવવાનું નક્કી કરી નાખ્યું ને, તો સમજી લેજો કે તમારા હવાર સુધીમાં 50% પાકિસ્તાનનો કોળિયો કરી જાય. એટલે તમે તો પ્રાર્થના જ કરો કે ભારતીય સેનાના મગજમાં મહારાણા પ્રતાપ જયંતિ ઉજવવાનો વિચાર ના આવે. બાકી એનું નામ લે ને તો એ હુરાતન ચોડે એમના. તો આજે તો એમની જન્મજયંતિ છે એટલે તમે સાચવજો. અને આ બાજુ હળી કરવા બહુ ન આવતા, એ થોડું ઘણું ભારત કરાચીમાં ક્યાંક નુકસાન કરે, કંઈક એકાદું સ્ટેડિયમ ઉડાડી દે, તમારું એર ડિફેન્સ સિસ્ટમ ઉડાડી દે. આ બધું અત્યારે તમે ગણતરીમાં ના લેશો, કારણ કે પછી તમારે ગણતરી કરવા માટેના કેલ્ક્યુલેટર નહીં મળે. એટલે તમે આજ ફક્ત એટલી પ્રાર્થના કરો કે ભારતીય સેનાને ભૂલમાં યાદ ના આવે કે આજે મહારાણા પ્રતાપની જન્મજયંતિ અમારે ઉજવવી છે. બાકી અમારા સિંહોએ જો નક્કી કરી લીધું ને કે આજે મહારાણા પ્રતાપની જન્મજયંતિ ઉજવવી છે, તો સવારે કરાચી, લાહોર બધું ઇન્ડિયામાં છે. એટલે ભાઈ બાપા જ્યાં કરવાના હોય તે ચાલુ કરી દો. આ સામે અણુબોમ્બની ધમકીઓ આપતા હતા ને, તમારો બાપ અંદર ઘૂસીને ઠોકી જાય છે તારે. આ ભારત તમારાથી મચ્છર નહીં મરતો. તમે બોર્ડર ઉપર ક્યાંક સિવિલિયન ઉપર ગોળીબાર કરીને 5-10 માણસને, અમારા સિવિલિયનોને મારી શકો છો. તમારા વિમાનો ઉડાડી મેલ્યા, તમારી એર ડિફેન્સ સિસ્ટમ ઉડાડી મેલી, તમારા રોકેટ ઉડાડી મેલ્યા, તમારી મિસાઇલો ઉડાડી મેલી, તમારા ડ્રોન ઉડાડી મેલ્યા. એક તો ફોડવા તો દેતા નહીં અહીંયા. પણ ડોબાઓ, તમને પાકિસ્તાનમાં દિવાળી ઉજવવાનું કીધું એ મોદી સાહેબે. અમારે અહીંયા દિવાળી નહીં, વાર છે અમારે તો દિવાળી. એટલે તમે તમારા ભડાકા ન્યા કરો, તમે અહીંયા કરશો તો એ નહીં કરવાથી. એટલે માતાજીને પ્રાર્થના કરો કે અમારા જે સિંહો બોર્ડર ઉપર બેઠા છે ને, એમને મહારાણા પ્રતાપ જયંતિ ઉજવવાનો વિચાર મનમાં ના. બાકી તમારી ઉજવાઈ જાય. બરાબર? જય માતાજી, જય ભવાની, જય હિન્દ, જય જવાન, જય કિસાન.